હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિવપુરાણના આજના આ એપિસોડમાં આપણે શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 11 અને તે પછીના અધ્યાયો શ્રવણ કરશું. આ પહેલાંના એપિસોડ જો આપે ના જોયા હોય તો એ પહેલાં જોઈ લેશો, સાંભળી લેશો. ધન્યવાદ. શ્રી શિવપુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 11 શિવપૂજાની વિધિ તથા એનું ફળ. ઋષિ બોલ્યા, હે વ્યાસ શિષ્ય મહાભાગ સુતજી, આપને નમસ્કાર છે. આજે આપે ભગવાન શિવની બહુ અદ્ભુત અને પરમ પાવન કથા સંભળાવી છે. હે દયાનિધિ, બ્રહ્મા અને નારદજીના સંવાદ અનુસાર તમે અમને શિવપૂજાની એ વિધિ બતાવો જેથી ભગવાન શિવ સંતુષ્ટ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ સૌ શિવની પૂજા કરે છે. એ પૂજન કેવી રીતે કરવું જોઈએ? તમે વ્યાસના મુખે આ વિષયને જે રીતે સાંભળ્યો છે એ બતાવવું કે મહર્ષિઓના આ કલ્યાણપ્રદ અને શ્રુતિસંમત વચનો સાંભળીને સૂતજીએ એ મુનિઓના પ્રશ્ન અનુસાર સર્વ વાતો પ્રસન્નતાપૂર્વક બતાવી. સૂતજી બોલ્યા, હે મુનીશ્વરો, તમે બહુ સરસ વાત પૂછી છે, પરંતુ આ રહસ્યની વાત છે. મેં આ વિષયને જેવો સાંભળ્યો છે અને જેવી મારી બુદ્ધિ છે એ અનુસાર આજે કશું કરી રહ્યો છું. જેવી રીતે આપ સૌ પૂછી રહ્યા છો એવી જ રીતે પૂર્વકાળમાં વેદવ્યાસજીએ સનતકુમારોને પૂછ્યું હતું. પુનઃ એને ઉપમન્યુજીએ પણ સાંભળ્યું હતું. વ્યાસજીએ શિવપૂજન વગેરે જે કંઈ વિષય સાંભળ્યો હતો તેને સાંભળીને એમને લોકહિતની ભાવનાથી મને ભણાવ્યો હતો. આ વિષયને ભગવાન શ્રીકૃષ્ણે મહાત્મા ઉપમન્યુ પાસેથી સાંભળ્યો હતો. પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદને આ વિષયમાં કશું કહ્યું હતું એ જ હું આ સમયે કહીશ. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, હું સંક્ષેપમાં લિંગ પૂજનની વિધિ બતાવી રહ્યો છું. સાંભળો. જેવું પહેલાં કહેવાયું છે એવું ભગવાનનું શંકરનું સુખમય અને સનાતન રૂપ છે એનું ઉત્તમ ભક્તિભાવથી પૂજન કરવું જોઈએ. એથી સમસ્ત મનોવાંછિત ફલોની પ્રાપ્તિ થશે. દરિદ્રતા, રોગ, દુઃખ અને શત્રુજનિત પીડા એ 4 પ્રકારના પાપ દૂર થશે. જ્યાં સુધી મનુષ્ય ભગવાન શિવનું પૂજન કરતો નથી, ભગવાન શિવની પૂજા થતાની સાથે જ સર્વ દુઃખ વિલીન થઈ જાય છે અને સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સમય આવ્યા પર ઉપાસકની મુક્તિ પણ થઈ જાય છે. જે માનવ શરીરનો આશ્રય લઈને મુખ્યતયા સંતાન સુખની કામના કરે છે એણે તે સંપૂર્ણ કાર્યો અને મનોરથના સાધક મહાદેવજીની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ સંપૂર્ણ કામનાઓ તથા પ્રયોજનોની સિદ્ધિ માટે ક્રમથી વિધિ અનુસાર ભગવાન શંકરની પૂજા કરે. પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગુરુ તથા શિવનું સ્મરણ કરીને, તીર્થોનું ચિંતન કરીને અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે. પછી મારું, દેવતાઓનું અને મુનિ આદિનું પણ સ્મરણ ચિંતન કરીને સ્તોત્ર પાઠપૂર્વક શિવકરનું વિધિપૂર્વક નામ લે. એ બાદ પથારીમાંથી ઉઠીને નિવાસ સ્થાનથી દક્ષિણ દિશામાં જઈને મળત્યાગ કરે. એમને એકાંતમાં મલ ઉત્સવ કરવો જોઈએ. એથી શુદ્ધ થવા માટે જે વિધિ મેં સાંભળી છે એ જ આજે કહું છું. મનને એકાગ્ર કરીને સાંભળો. બ્રાહ્મણે બુદ્ધાની શુદ્ધિ માટે એમાં 5 વાર માટીનો લેપ કરવો જોઈએ અને પછી ધોઈ નાખે. ક્ષત્રિયો 4 વાર, વૈશ્યએ 3 વાર અને શૂદ્રે 2 વાર વિધિપૂર્વક બુદ્ધાની શુદ્ધિ માટે એમાં માટી લગાડે. લિંગમાં પણ 1 વાર પ્રયત્નપૂર્વક માટી લગાડવી જોઈએ. ત્યાર પછી ડાબા હાથમાં 10 વાર અને બંને હાથમાં 7 વાર માટી લગાવીને હાથ ધોવા જોઈએ. હેતા પ્રત્યેક પગમાં 3 વાર માટી લગાડો. પછી બંને હાથમાં પણ માટી લગાડી અને ધોઈ નાખો. સ્ત્રીઓએ શૂદ્રની જેમ જ સારી રીતે માટી લગાડવી જોઈએ. હાથ પગ ધોઈને પૂર્વવત શુદ્ધ માટી લેવી અને એ લગાડી દાંત સાફ કરવા. પછી પોતાના વર્ણ અનુસાર મનુષ્ય દાંતણ કરે.
બ્રાહ્મણે 12 આંગળનું દાંતણ લેવું જોઈએ, ક્ષત્રિયે 11 આંગળનું, વૈશ્યએ 10 આંગળ અને શૂદ્રએ 9 આંગળનું દાંતણ લેવું જોઈએ. આ દાંતણનું માપ બતાવ્યું છે. મનુસ્મૃતિ અનુસાર કાળ દોષનો વિચાર કરી અને દાંતણ કરે અથવા છોડી દે. હેતાત છઠ, પ્રતિપદા, અમાવાસ્યા, નવમી, વ્રતનો દિવસ, સૂર્યાસ્તનો સમય, રવિવાર તથા શ્રાદ્ધનો દિવસ આ દંતધાવન માટે વર્જિત છે. આમાં દાંતણ કરવું જોઈએ નહીં. દાંતણ કર્યા પછી તીર્થ, જળાશય વગેરેમાં જઈ અને વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. વિદેશ દેશકાળ આવવા પર મંત્ર ઉચ્ચારણપૂર્વક કરવું ઉચિત છે. સ્નાન પછી પહેલાં આચમન કરી તે ધોયેલું વસ્ત્ર ધારણ કરે. પછી સુંદર એકાંત સ્થાનમાં બેસીને સંધ્યાવિધિનું અનુષ્ઠાન કરે. યથા યોગ્ય સંધ્યાવિધિનું પાલન કરીને પૂજા કાર્યનો પ્રારંભ કરે. મનને સુસ્થિર કરી અને પૂજાગૃહમાં પ્રવેશ કરવો. ત્યાં પૂજા સામગ્રી લઈ અને સુંદર આસન પર બેસો. પહેલાં ન્યાસ વગેરે કરીને ક્રમશઃ મહાદેવજીની પૂજા કરો. શિવની પૂજા પહેલાં ગણેશજીની, દ્વારપાલોની અને દિક્પાલોની પણ સારી રીતે પૂજા કરીને પછી દેવતા માટે પીઠસ્થાનની કલ્પના કરવી અથવા અષ્ટદલ કમળ બનાવીને પૂજાદ્રવ્ય સમીપે બેસે અને એ કમળ પર ભગવાન શિવને આસાદીન કરે, સમાસીન કરે. ત્યાર પછી 3 આચમન કરીને ફરીથી બંને હાથ ધોઈ અને 3 પ્રાણાયામ કરીને મધ્યમ પ્રાણાયામ અર્થાત કુંભક કરતી વખતે ત્રિનેત્રધારી ભગવાન શિવનું ધ્યાન આ રીતે કરે કે એમને 5 મુખ છે, 10 ભુજાઓ છે, શુદ્ધ સ્ફટિક જેવી કાંતિ છે, સર્વ પ્રકારના આભૂષણ એમના શ્રીઅંગોને વિભૂષિત કરે છે તથા તેમણે વ્યાઘ ચર્મની ચાદર ઓઢી છે. આ રીતે ધ્યાન કરીને એવી ભાવના કરે કે મને પણ એમના જેવું જ રૂપ પ્રાપ્ત થાવ. આવી ભાવના કરીને મનુષ્ય સદાને માટે પાપને ભસ્મ કરી દે છે. આ રીતે ભાવના દ્વારા શિવનું જ શરીર ધારણ કરીને એ પરમેશ્વરની પૂજા કરે. શરીર શુદ્ધિ કરીને મૂળ મંત્રનો ક્રમશઃ ન્યાસ કરે અથવા સર્વત્ર પ્રણવથી જ સડંગ ન્યાસ કરે. ઓમ સદ્યત્યાદિ રૂપથી સંકલ્પ વાક્યનો પ્રયોગ કરીને પછી પૂજાનો આરંભ કરે. પાદ્ય, અર્ઘ્ય અને આચમન માટે પાત્રોને તૈયાર રાખે. બુદ્ધિમાન પુરુષ વિધિપૂર્વક ભિન્ન ભિન્ન પ્રકારના 9 કળશ સ્થાપિત કરે. એમને કુશથી ઢાંકી રાખે અને કુશાઓથી જ જળ લઈ એ સર્વેનું પ્રોક્ષણ કરે. ત્યાર પછી તે સર્વ પાત્રોમાં શીતળ જળ નાખે. પછી બુદ્ધિમાન પુરુષે જોઈ સાંભળીને પ્રણવ મંત્ર દ્વારા એમાં નિમ અંકથી દ્રવ્ય નાખે. ખસ અને ચંદનને અર્ઘ્યપાત્રમાં રાખે. ચમેલીના ફૂલ, શીતલચીની, કપૂર, વડનું મૂળ તથા તમાલ આ સર્વને યથોચિત રૂપે વાટી, દળી અને ચૂર્ણ બનાવી લેવું અને આચમનીઓનું જે પાત્ર છે એમાં ભેળવી દેવું. એલાયચી અને ચંદનને તો બધા પાત્રોમાં નાખી દેવા જોઈએ. દેવાધિદેવ મહાદેવજીની બાજુના ભાગમાં નંદીશ્વરનું પૂજન કરો. ગંધ, પુષ્પ અને વિવિધ જાત ભાતના દીવાઓ દ્વારા શિવની પૂજા કરો. પછી લિંગ શુદ્ધિ કરીને મનુષ્ય પ્રસન્નતાપૂર્વક મંત્ર સમૂહોના આદિમાં પ્રણવ તથા અંતમાં નમઃ પદ જોડીને પોતાના દ્વારા ઈષ્ટદેવ માટે યથોચિત આસનની કલ્પના કરવી. પછી પ્રણવથી પદ્માસનની કલ્પના કરીને એ ભાવના કરે કે આ કમળનું પૂર્વદળ સાક્ષાત અણિમા નામક ઐશ્વર્ય રૂપ તથા અવિનાશી છે. દક્ષિણ દળ લધિમા છે, પશ્ચિમ દળ મહિમા છે, ઉત્તર દળ પ્રાપ્તિ છે, અગ્નિકોણનું દળ પ્રાકામ્ય છે, નૈઋત્ય કોણનું દળ ઈશિત્વ છે, વાયવ્ય કોણનું દળ વસિત્વ છે, ઈશાન કોણનું દળ સર્વવ્યક્ત છે અને એ કમળની કર્ણિકાને સોમ કહેવાય છે. સોમની નીચે સૂર્ય છે, સૂર્યની નીચે અગ્નિ છે અને અગ્નિની પણ નીચે ધર્મ આદિના સ્થાન છે. ક્રમશઃ આવી કલ્પના કરીને ત્યાર પછી ચારેય દિશાઓમાં અવ્યક્ત મહતત્વ, અહંકાર તથા એમના વિકારોની કલ્પના કરવી. સોમના અંતમાં સત્વ, રજ અને તમ આ 3 ગુણોની કલ્પના કરો. એ પછી સદ્યોજાતમ પ્રપદ્યામી ઇત્યાદિ મંત્રથી પરમેશ્વર શિવનું આવાહન કરીને
ઓમ વામદેવાય નમઃ ઇત્યાદિ વામદેવ મંત્રથી એમને આસન પર વિરાજમાન કરો. પછી ઓમ તત્પુરુષાય વિદ્મહે ઇત્યાદિ રુદ્રગાયત્રી દ્વારા ઈષ્ટદેવનું સાનિધ્ય પ્રાપ્ત કરીને એમને અઘોરેભ્યોથ ઘોરેભ ઇત્યાદિ અઘોર મંત્રથી ત્યાં નિરુદ્ધ કરો. ત્યારબાદ ઈશાનઃ સર્વ વિદ્યાનામ વગેરે મંત્રથી આરાધ્ય દેવનું પૂજન કરો. પાદ્ય અને આચમનીય અર્પિત કરીને અર્ઘ આપો. એ પછી ગંધ અને ચંદન મિશ્રિત જળથી વિધિપૂર્વક રુદ્રદેવને સ્નાન કરાવો. પછી પંચગવ્ય નિર્માણની વિધિથી પાંચેય દ્રવ્યોને એક પાત્રમાં લઈ અને પ્રણવથી જ અભિમંત્રિત કરીને એ મિશ્રિત ગવ્ય પદાર્થો દ્વારા ભગવાનને સ્નાન કરાવો. ત્યાર પછી અલગ અલગ દૂધ, દહીં, મધ, શેરડીનો રસ અને ઘીથી નવડાવવા અને સમસ્ત ઇચ્છિત વસ્તુઓના દાતા અને હિતકારી પૂજનીય મહાદેવજી ઉપર પ્રણવના ઉચ્ચારણપૂર્વક પવિત્ર દ્રવ્યો દ્વારા અભિષેક કરો. પવિત્ર જળપાત્રમાં મંત્ર ઉચ્ચારણપૂર્વક જળ રેડો. રેડતા પહેલાં સાધકે શ્વેત વસ્ત્રથી એ જળને યથોચિત રીતે ગાળી લેવું. એ જળને ત્યાં સુધી દૂર ન કરવું જ્યાં સુધી ઈષ્ટદેવને ચંદન ન ચડાવી દેવાય. ત્યારે સુંદર અક્ષરો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકરની પૂજા કરો. એમની ઉપર કુશ, અપામર, કપૂર, ચમેલી, ચંપા, ગુલાબ, સફેદ કરણ, બેલા, કમલ અને ઉત્પન્ન કરે વગેરે જાત જાતના અપૂર્વ પુષ્પ અને ચંદન વગેરે ચઢાવી અને પૂજા કરો. પરમેશ્વર શિવની ઉપર જળધારા પડતી રહે એવી પણ વ્યવસ્થા કરવી. જળથી ભરેલા વિવિધ પાત્રો દ્વારા મહેશ્વરને સ્નાન કરાવો. મંત્ર ઉચ્ચારણપૂર્વક પૂજા કરવી જોઈએ. એ સમસ્ત ફળને આપનારી છે. હેતા, હવે હું સમસ્ત મનોવાંછિત કામનાઓની સિદ્ધિ માટે એ પૂજા સંબંધી મંત્રોને પણ સંક્ષેપમાં બતાવી રહ્યો છું. તે સાવધાનીપૂર્વક સાંભળો. પાવમાન મંત્રથી વાગ્મે વગેરે મંત્રથી રુદ્રમંત્ર તથા નીલરુદ્ર મંત્રથી સુંદર અને શુભ પુરુષ સૂક્તથી શ્રી સૂક્તથી સુંદર અથર્વશીર્ષના મંત્રથી આનો ભદ્રા વગેરે શાંતિ મંત્રથી શાંતિ સંબંધી બીજા મંત્રોથી ભારુંડ મંત્ર અને અરુણ મંત્રોથી અર્થાભીષ્ટા સામ અને દેવવ્રત સામથી અભિત્વા વગેરે રથાંતર સામથી પુરુષ સૂક્તથી મૃત્યુંજય મંત્રથી તથા પંચાક્ષર મંત્રથી પૂજા કરો. 1000 અથવા 100 જળધારાઓ પડ્યા કરે તેવી વ્યવસ્થા કરો. આ બધું વેદમાર્ગથી અથવા નામમંત્રોથી કરવું જોઈએ. તદનંતર ભગવાન શંકરની ઉપર ચંદન અને ફૂલ વગેરે ચઢાવો. પ્રણવથી મુખવાસ વગેરે અર્પિત કરો. એ પછી જે સ્ફટિકમણીની જેમ નિર્મલ, નિષ્કલ, અવિનાશી, સર્વલોક કારણ, સર્વલોકમય પરમદેવ છે, જે બ્રહ્મા, ઇન્દ્રુ, રુદ્ર અને વિષ્ણુ વગેરે દેવતાઓની દ્રષ્ટિમાં પણ આવતા નથી. વેદવેતા વિદ્વાનોએ જેને વેદાંતમાં મનવાણીથી અગોચર કહ્યા છે, જે આદિ, મધ્ય અને અંતથી રહિત છે અને સમસ્ત રોગીજનો માટે ઔષધરૂપ છે, જેમની શિવતત્વના નામથી ખ્યાતિ છે અને જે શિવલિંગ રૂપે પ્રતિષ્ઠિત છે, એવા ભગવાન શિવના શિવલિંગના મસ્તક ઉપર પ્રણવ મંત્રથી જ પૂજન કરવું. ધૂપ, દીપ, નૈવેદ્ય, સુંદર તાંબૂલ અને સુરભ્ય આરતી દ્વારા યથોક્ત વિધિથી પૂજા કરીને સ્તોત્ર તથા અન્ય વિવિધ પ્રકારના મંત્રો દ્વારા એમને નમસ્કાર કરો. પછી અર્ઘ્ય આપીને ભગવાનના ચરણોમાં ફૂલ પધરાવે અને સાષ્ટાંગ પ્રણામ કરી અને દેવેશ્વર શિવની આરાધના કરે. પછી હાથમાં ફૂલ લઈને ઊભા થઈ જવું અને બંને હાથ જોડીને નિમ્નાંકિત મંત્રથી સર્વેશ્વર શંકરની પુનઃ પ્રાર્થના કરવી કે હે કલ્યાણકારી શિવ, મેં અજાણતામાં અથવા જાણી જોઈને જે જપ, પૂજા વગેરે સત્કર્મ કર્યા હોય તે આપની કૃપાથી સફળ થાવ. આ રીતે મંત્ર શ્લોક ભણીને ભગવાન શિવ ઉપર પ્રસન્નતાપૂર્વક ફૂલ ચઢાવવા. સ્વસ્તિ વાચન કરીને વિવિધ પ્રકારની આશીર્વાદ પ્રાર્થના કરવી. પછી શિવ ઉપર માર્જન કરવું જોઈએ. માર્જન પછી નમસ્કાર કરી ક્ષમા પ્રાર્થના કરતાં કરતાં પુનરાગમન માટે વિસર્જન કરવું જોઈએ. એ પછી
અદ્યાથી આરંભ થનારા મંત્રનું ઉચ્ચારણ કરી અને નમસ્કાર કરો. પછી સંપૂર્ણ ભાવથી વિભોર થઈને આ પ્રકારે પ્રાર્થના કરવી કે ભાવથી વિભોર થઈ અને આ પ્રકારે પ્રાર્થના કરવી કે પ્રત્યેક જન્મમાં શિવમાં જ મારી ભક્તિ હો, શિવમાં જ મારી ભક્તિ હો, શિવ સિવાય બીજો કોઈ શરણ આપનાર નથી. હે મહાદેવ, તમે જ મારે માટે શરણદાતા છો. આ રીતે પ્રાર્થના કરીને સંપૂર્ણ સિદ્ધિઓના દાતા દેવેશ્વર શિવનું પરાભક્તિ દ્વારા પૂજન કરો. વિશેષતઃ કંઠના અવાજથી ભગવાનને સંતુષ્ટ કરો. પછી સપરિવાર નમસ્કાર કરીને અનુપમ પ્રસન્નતાનો અનુભવ કરતા કરતા સમસ્ત લૌકિક કાર્ય સુખપૂર્વક કરતા રહો. જે આ રીતે શિવ ભક્તિ પરાયણ થઈને દરરોજ પૂજન કરે છે એને અવશ્ય જ પગલે ને પગલે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉત્તમ વક્તા થાય છે તથા એને મનોવાંછિત ફલની નિશ્ચય જ પ્રાપ્તિ થાય છે. રોગ, દુઃખ, બીજાઓને નિમિત્ત થતો ઉદ્વેગ, કુટિલતા અને વિષ વગેરે રૂપે જે કષ્ટ ઉપસ્થિત થાય છે એને કલ્યાણકારી પરમશિવ અવશ્ય નષ્ટ કરી દે છે. એ ઉપાસકનું કલ્યાણ થાય છે. ભગવાન શંકરની પૂજાથી એનામાં અવશ્ય સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. બરાબર એવી જ રીતે જેવી રીતે શુક્લ પક્ષમાં ચંદ્રમા વધે છે તેમ હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે મેં શિવ પૂજાનું વિધાન બતાવ્યું છે. હવે તમે શું સાંભળવા ચાહો છો? કયો પ્રશ્ન કરવા માગો છો? અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 11મો પૂર્ણ થયો. અધ્યાય 12 ભગવાન શિવની શ્રેષ્ઠતા અને એમના પૂજનની અનિવાર્ય આવશ્યકતાઓનું પ્રતિપાદન. નારદજી બોલ્યા, હે બ્રહ્મન, હે પ્રજાપતે, તમે ધન્ય છો, કેમ કે આપની બુદ્ધિ ભગવાન શિવમાં લાગી રહી છે. એ વિધે તમે પુનઃ આ જ વિષયનું સમ્યક રીતે વિસ્તારપૂર્વક વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, હે तात, એક સમયની વાત છે. હું સર્વ બાજુએથી ઋષિઓ અને દેવતાઓને બોલાવીને એ બધાને લઈ અને ક્ષીરસાગરના તટ પર લઈ ગયો. ત્યાં સર્વના હિત સાધક કરનાર ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. ત્યાં દેવતાઓના પૂછવા પર શ્રી ભગવાન વિષ્ણુએ સર્વને માટે શિવ પૂજનની જ શ્રેષ્ઠતા બતાવી અને કહ્યું કે એક મુહૂર્ત અથવા એક ક્ષણ પણ જો શિવનું પૂજન ન થાય તો તે હાનિ કરતા છે. એ જ મહાન છિદ્ર છે, એ જ અંધાપો છે અને એ જ મૂર્ખતા છે. જે શિવની ભક્તિમાં તત્પર છે, જે મનથી એમને જ પ્રણામ કરે છે અને એમનું જ ચિંતન કરે છે, તે ક્યારેય દુઃખી થતા નથી. જે મહાન સૌભાગ્યશાળી પુરુષ મનોહર ભવન, સુંદર આભૂષણોથી વિભૂતિ સ્ત્રીઓ જીતવાથી મનને સંતોષ થાય એટલું ધન, પુત્ર, પૌત્ર વગેરે સંતતિ, આરોગ્ય, સુંદર શરીર, અલૌકિક પ્રતિષ્ઠા, સ્વર્ગીય સુખ, અંતમાં મોક્ષરૂપી ફળ અથવા પરમેશ્વર શિવની ભક્તિ ચાહે છે, તે પૂર્વજન્મમાં મહાન પુણ્યથી ભગવાન સદાશિવની પૂજા ચર્ચામાં પ્રવૃત્ત થાય છે. જે પુરુષ નિત્ય ભક્તિપરાયણ થઈને શિવલિંગની પૂજા કરે છે એને સફળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને એ પાપના ચક્કરમાં પડતો નથી. ભગવાને આ પ્રકારે ઉપદેશ આપ્યો તે ઉપર દેવતાઓએ એ શ્રી હરિને પ્રણામ કર્યા અને મનુષ્યની સમસ્ત કામનાઓની પૂર્તિ માટે એમને શિવલિંગ આપવા માટે પ્રાર્થના કરી. હે મુનિશ્રેષ્ઠ, એ પ્રાર્થનાને સાંભળીને જીવોના ઉદ્ધારમાં તત્પર રહેવાવાળા ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માને બોલાવી અને કહ્યું, હે વિશ્વકર્મન, તમે મારી આજ્ઞાથી સંપૂર્ણ દેવતાઓને સુંદર શિવલિંગનું નિર્માણ કરીને આપો. ત્યારે વિશ્વકર્માએ મારી અને શ્રીહરિની આજ્ઞા અનુસાર એ દેવતાઓને એમના અધિકાર પ્રમાણે શિવલિંગ બનાવીને આપ્યા. હે મુનિશ્રેષ્ઠ નારદ, કયા દેવતાને કયું શિવલિંગ પ્રાપ્ત થયું એનું વર્ણન આજે હું કરી રહ્યો છું, તે સાંભળો. ઇન્દ્ર પદ્મરાગ મણિથી બનેલા શિવલિંગની અને કુબેર સુવર્ણમય લિંગની પૂજા કરે છે. ધર્મ પ્રીત મણિમય એટલે કે પોખરાજના બનેલા લિંગની અને વરુણ શ્યામવર્ણના શિવલિંગની પૂજા કરે છે. ભગવાન વિષ્ણુ ઇન્દ્ર નીલમય તથા બ્રહ્મા હેમમય લિંગની પૂજા કરે છે. હેમુને વિશ્વદેવગણ ચાંદીના શિવલિંગની અને વસુગણ પિત્તળના બનેલા લિંગની
તથા બંને અશ્વિની કુમાર પાર્થિવ લિંગની પૂજા કરે છે. લક્ષ્મી દેવી સ્ફટિકમય લિંગની, આદિત્યગણ તામ્રમય લિંગની, રાજા સોમ મોતીના બનેલા લિંગની તથા અગ્નિદેવ હીરાના લિંગની ઉપાસના કરે છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ અને એમની પત્ની માટીના બનેલા શિવલિંગના, મયાસુર ચંદન નિર્મિત લિંગમાં અને નાગગણ લાલ પદાર્થના મૂંગાથી બનેલા શિવલિંગમાં પૂજા અર્ચન કરે છે. દેવી માખણથી બનેલા લિંગની, યોગીજન ભસ્મમય લિંગની, પક્ષગણ દહીંથી બનેલા લિંગની, છાયાદેવી લોટથી બનેલા લિંગની અને બ્રહ્મપત્ની રત્નમય શિવલિંગથી નિશ્ચિત રૂપે પૂજા કરે છે. બાણાસુર પારદ અથવા પાર્થિવ લિંગની પૂજા કરે છે. બીજા લોકો પણ આવું જ કરે છે. આવા શિવલિંગ બનાવીને વિશ્વકર્માએ વિભિન્ન લોકોને આપ્યા અને એ બધા દેવતા અને ઋષિઓએ લિંગોની પૂજા કરે છે. ભગવાન વિષ્ણુએ આ રીતે દેવતાઓને એમના હિતની, એમના કામનાથી શિવલિંગ આપીને એમને તથા સ્વયં બ્રહ્માને પિનાક પાણી મહાદેવના પૂજનની વિધિ પણ બતાવી. પૂજન સંબંધી એમના વચનોને સાંભળીને દેવ શિરોમણીઓ સહિત હું બ્રહ્માના હૃદયમાં હર્ષની ભાવના લઈ અને પોતાના ધામમાં આવી ગયો. હેમુને ત્યાં આવી અને મેં સમસ્ત દેવતાઓ અને ઋષિઓને શિવ પૂજાની ઉત્તમ વિધિ બતાવી, જે સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનારી છે. એ વખતે મને બ્રહ્માએ કહ્યું, હે સમસ્ત દેવતાઓ સહિત ઋષિઓ, તમે પ્રેમ પરાયણ થઈને સાંભળો. હું પ્રસન્નતાપૂર્વક તમને શિવ પૂજનની એ વિધિનું વર્ણન કરું છું, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. હે દેવતાઓ અને હે મુનીશ્વરો, સમસ્ત જંતુઓમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો પ્રાયઃ દુર્લભ છે. એમાં પણ ઉત્તમ કુળમાં જન્મ તો વધારે દુર્લભ છે. ઉત્તમ કુળમાં પણ આચારવાન બ્રાહ્મણોને ત્યાં ઉત્પન્ન થવું તો ઉત્તમ પુણ્યથી જ સંભવે છે. જો આવો જન્મ સુલભ થઈ જાય તો ભગવાન શિવના સંતોષ માટે એ ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરે, જે પોતાના વર્ણ અને આશ્રમને માટે શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત છે. તે જાતિ માટે જે કર્મ બતાવાયું છે એનું ઉલ્લંઘન ન કરો. જેટલી સંપત્તિ હોય એ અનુસાર જ દાન કરો. કર્મમય સહસ્ત્ર યજ્ઞોથી તપોયજ્ઞ વધારે છે. સહસ્ત્ર તપયજ્ઞથી જપયજ્ઞનું મહત્વ વધારે છે. ધ્યાન યજ્ઞથી વધારે કોઈ વસ્તુ નથી. ધ્યાન જ્ઞાનનું સાધન છે, કેમ કે યોગી ધ્યાન દ્વારા પોતાના ઈષ્ટદેવ સમરસ શિવનો સાક્ષાત્કાર કરે છે. ધ્યાન યજ્ઞમાં તત્પર રહેવાવાળા ઉપાસકને માટે ભગવાન શિવ સદાય સન્નિહિત છે. જે વિજ્ઞાન સંપન્ન છે એ પુરુષોની શુદ્ધિ માટે કોઈ પણ પ્રકારના પ્રાયશ્ચિત વગેરેની જરૂર નથી. મનુષ્યને જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે વિશ્વાસ આપવા માટે કર્મથી જ ભગવાન શિવની આરાધના કરે. જગતના અનેક લોકોએ એક જ પરમાત્મા અનેક રૂપોમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. એકમાત્ર ભગવાન સૂર્ય એક સ્થાનમાં રહીને પણ જળાશય વગેરે વિભિન્ન વસ્તુઓમાં અનેક રૂપે દેખાય છે. હે દેવતાઓ, સંસારમાં જે સત અથવા અસત વસ્તુ જોઈ અથવા સાંભળી શકાય છે તે સર્વ પરબ્રહ્મ શિવનું જ છે એવું સમજો. જ્યાં સુધી તત્વજ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી પ્રતિમાની પૂજા જરૂરી છે. જ્ઞાનના ભાવમાં પણ જો પ્રતિમા પૂજાની અવહેલના કરે છે તેનું પતન નિશ્ચિત છે. એટલા માટે હે બ્રાહ્મણો, આ યથાર્થ વાત સાંભળો. પોતાની જાતિ માટે જે કર્મ બતાવાયું છે એનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. જ્યાં જ્યાં યથાવત ભક્તિ હોય એ આરાધ્ય દેવનું પૂજન વગેરે અવશ્ય કરવું જોઈએ, કેમ કે પૂજન અને દાન વિના પાતક દૂર થતા નથી. જેવી રીતે મેલા કપડામાં રંગ બહુ જ સારી રીતે ચઢતો નથી, પરંતુ જ્યારે એને ધોઈ એને સ્વચ્છ કરીને ઉજળું બનાવાય છે ત્યારે એના પર બધી જ જાતના રંગના સારી રીતે ચઢી શકે છે. એ જ પ્રકારે દેવતાઓની સારી રીતની પૂજાથી જ્યારે ત્રિવિધ શરીર પૂર્ણતયા નિર્મળ થઈ જાય છે ત્યારે એના પર જ્ઞાનનો રંગ ચઢે છે અને ત્યારે જ વિજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. જ્યારે વિજ્ઞાન થઈ જાય છે ત્યારે ભેદભાવની નિવૃત્તિ થઈ જાય છે.
ભેદની સંપૂર્ણતયા નિવૃત્ત થઈ જવાથી દ્વંદ્વ દુઃખ દૂર થઈ જાય છે અને દ્વંદ્વ દુઃખથી રહિત પુરુષ શિવરૂપ થઈ જાય છે. મનુષ્ય જ્યાં સુધી ગૃહસ્થ આશ્રમમાં રહે ત્યાં સુધી પંચ દેવતાઓની તથા એમાં શ્રેષ્ઠ ભગવાન શંકરની પ્રતિમાનું ઉત્તમ પ્રેય લઈ અને પૂજન કરે, અથવા જે સર્વના એકમાત્ર મૂળ છે એવા ભગવાન શિવની જ પૂજા સર્વથી અધિક છે. કેમ કે મૂળમાં સિંચન કરવાથી શાખા સ્થાનિક સંપૂર્ણ દેવતા સ્વતઃ તૃપ્ત થઈ જાય છે. તેથી જે સંપૂર્ણ મનોવાંચિત ફળને મેળવવા ઈચ્છે છે તેણે પોતાની અભીષ્ટની સિદ્ધિ માટે સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહીને લોક કલ્યાણકારી ભગવાન શંકરનું પૂજન કરવું જોઈએ. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 12 પૂરો થયો. અધ્યાય 13 શિવપૂજનની સર્વોત્તમ વિધિનું વર્ણન. બ્રહ્માજી કહે છે, હવે હું પૂજાની સર્વોત્તમ વિધિ બતાવી રહ્યો છું, જે સમસ્ત ઈચ્છિત અને સુખને સુલભ કરવાવાળી છે. હે દેવતાઓ તથા ઋષિઓ, તમે ધ્યાન દઈ અને સાંભળો. ઉપાસકે બ્રાહ્મ્ય મુહૂર્તમાં નિંદ્રા ત્યાગ કરીને જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવનું સ્મરણ કરવું અને હાથ જોડી માથું નમાવી ભક્તિપૂર્વક એમની પાસે પ્રાર્થના કરવી કે હે દેવેશ્વર, ઉઠો ઉઠો, મારા હૃદય મંદિરમાં શયન કરનારા હે દેવતા ઉઠો, હે ઉમાકાંત ઉઠો અને બ્રહ્માંડમાં સૌનું મંગલ કરો. હું ધર્મને જાણું છું, પરંતુ મારી એમાં પ્રવૃત્તિ થતી નથી. હું અધર્મને જાણું છું, પરંતુ હું એથી દૂર રહી શકતો નથી. હે મહાદેવ, આપ મારા હૃદયમાં સ્થિત થઈને મને જેવી પ્રેરણા આપો છો એવું જ હું કરું છું. આ રીતે ભક્તિપૂર્વક કહીને અને ગુરુદેવની ચરણ પાદુકાનું સ્મરણ કરીને ગામની બહાર દક્ષિણ દિશામાં જઈ મળમૂત્રનો ત્યાગ કરવો. મળત્યાગ કર્યા પછી માટી અને જળથી ધોયા પછી શરીરની શુદ્ધિ કરીને બંને હાથ પગને ધોઈને દંતમંજન કરવું જોઈએ. સૂર્યોદય પહેલાં દંતમંજન કરી અને મુખને 16 વખત જળની અંજલિઓથી ધોવું જોઈએ. હે દેવતાઓ અને મહર્ષિઓ, છઠ, પડવો, અમાસ અને નોમ તથા રવિવારને દિવસે શિવભક્તે યત્નપૂર્વક દાંતણનો ત્યાગ કરી દેવો જોઈએ. અવકાશને અનુસાર નદી વગેરે સ્થળોએ જઈને અથવા ઘરમાં જ સારી રીતે સ્નાન કરવું. મનુષ્યએ દેશ અને કાળ વિરુદ્ધ સ્નાન ન કરવું જોઈએ. રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થ, ઉપવાસ દિવસ અથવા અશૌચ પ્રાપ્ત થવા પર મનુષ્ય ગરમ જળથી સ્નાન ન કરવું જોઈએ. શિવભક્ત મનુષ્ય તીર્થ આદિમાં પ્રવાહની સન્મુખ થઈને સ્નાન કરવું જોઈએ. જો સ્નાન પૂર્વે તેલ લગાડવું હોય તો એણે વિહિત અને નિષિદ્ધ દિવસોનો વિચાર કરી અને પછી જ તૈલાભ્યંગ કરવું જોઈએ. જો પ્રતિદિન નિયમપૂર્વક તેલ લગાડતા હો તો એમને માટે કોઈ દિવસ તેલાભ્યંગ દૂષિત નથી, અથવા જે તેલ અત્તર વગેરેથી વાસિત હોય તો એનું લગાડવું પણ કોઈ દિવસ દૂષિત નથી. સરસિયાનું તેલ ગ્રહણનો દિવસ છોડીને બીજા કોઈ પણ દિવસે દૂષિત નથી. આ રીતે દેશ કાળનો વિચાર કરીને વિધિપૂર્વક સ્નાન કરવું. સ્નાન કરતી વખતે પોતાનું મુખને ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ. ઉચ્છિષ્ટ વસ્ત્રનો ઉપયોગ ક્યારેય ન કરવો. શુદ્ધ વસ્ત્રથી ઈષ્ટદેવના સ્મરણપૂર્વક સ્નાન કરવું. જે વસ્ત્રને બીજાએ ધારણ કર્યું હોય અથવા જે બીજાને પહેરાવેલી વસ્તુ હોય તથા જેને પોતે જાતે રાત્રે પહેર્યું હોય તે વસ્ત્ર ઉચ્છિષ્ટ કહેવાય છે. એનાથી ત્યારે જ સ્નાન થાય જ્યારે એ ધોયેલું હોય. સ્નાન પછી દેવતાઓ, ઋષિઓ તથા પિતરોને તૃપ્તિ આપનાર સ્નાનાંગ તર્પણ કરવું જોઈએ. એ પછી ધોયેલું વસ્ત્ર પહેરવું જોઈએ અને પછી આચમન કરવું જોઈએ. હે દ્વિજોતમો, ત્યારબાદ છાણ વગેરેથી લીપી પોતાને સ્વચ્છ કરેલા શુદ્ધ સ્થાનમાં જઈને ત્યાં સુંદર આસનની વ્યવસ્થા કરવી જોઈએ. એ આસન વિશુદ્ધ લાકડાનું બનેલું હોવું જોઈએ. પૂરતું પહોળું અને વિચિત્ર હોવું જોઈએ. આવું આસન સંપૂર્ણ ઈચ્છિત તથા ફળદાયક છે. એની ઉપર પાથરવા માટે યથાયોગ્ય મૃગચર્મ વગેરે ગ્રહણ કરે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ તે આસન પર બેસીને ભસ્મથી ત્રિપુંડ લગાવે. ત્રિપુંડથી જપ, તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય
તો ત્રિપુંડથી જપ તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય તો ત્રિપુંડનું સાધન જળ વગેરે બતાવ્યું છે. આ રીતે ત્રિપુંડ કરીને મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે અને પોતાના નિત્ય કર્મનું સંપાદન કરીને પછી શિવની આરાધના કરે. ત્યાર પછી 3 વાર મંત્ર ઉચ્ચારણપૂર્વક આચમન કરે. પછી ત્યાં શિવની પૂજા માટે અન્ન અને જળ લાવી અને રાખે. બીજી કોઈ પણ જરૂરી જે કંઈ પણ વસ્તુ હોય તેને યથાશક્તિ ભેગી કરીને પોતાની પાસે જ રાખે. આ રીતે પૂજન સામગ્રીનો સંગ્રહ કરીને ત્યાં ધૈર્યપૂર્વક સ્થિર ભાવથી બેસે. પછી જળ, ગંધ અને ચોખાથી યુક્ત એક અર્ઘ્યપાત્ર લઈને એને જમણી બાજુ રાખે. આનાથી ઉચ્ચારની સિદ્ધિ થાય છે. પછી ગુરુનું સ્મરણ કરીને એમની આજ્ઞા લઈને વિધિવત સંકલ્પ કરીને પોતાને કામનાને અલગ ન રાખતા પરાભક્તિથી સપરિવાર શિવનું પૂજન કરે. એક મુદ્રા દેખાડીને સિંદૂર વગેરે ઉપચારો દ્વારા સિદ્ધિબુદ્ધિ સહિત વિઘ્નહારી ગણેશનું પૂજન કરે. લક્ષ અને લાભથી યુક્ત ગણેશજીનું પૂજન કરીને એમના નામના આરંભમાં પ્રણવ તથા અંતમાં નમઃ જોડીને નામની સાથે ચોથી વિભક્તિનો પ્રયોગ કરતાં કરતાં નમસ્કાર કરે. ત્યારબાદ એમની પાસે ક્ષમા યાચના કરવી અને એ પછી ભાઈ કાર્તિકેય સહિત ગણેશજીનું પરાભક્તિથી પૂજન કરીને એમને વારંવાર નમસ્કાર કરવા. એ પછી સદા દ્વાર પર ઊભા રહેલા દ્વારપાલ મહોદયનું પૂજન કરીને સતી સાધ્વી ગિરિરાજનંદિની ઉમાની પૂજા કરવી જોઈએ. કુમકુમ અને ધૂપ દીપ વગેરે અનેક ઉપચારો તથા વિવિધ પ્રકારના નૈવેદ્યોથી શિવાનું પૂજન કરીને નમસ્કાર કરીને પછી જ સાધક શિવજીની સમીપે જાય. યથાસંભવ પોતાના ઘરમાં માટી, સોનું, ચાંદી, ધાતુ અથવા અન્ય પારો વગેરેથી શિવ પ્રતિભા બનાવી અને એને નમસ્કાર કરીને ભક્તિપરાયણ થઈને એની પૂજા કરે. એમની પૂજા થઈ જવાથી બીજા બધા દેવતા પૂજિત થઈ જાય છે. માટીનું શિવલિંગ બનાવીને વિધિપૂર્વક એની સ્થાપના કરવી જોઈએ. પોતાના ઘરમાં રહેનારા કુટુંબીજનોને પણ સ્થાપના સંબંધી બધા નિયમોનું સર્વથા પાલન કરતા રહેવું જોઈએ. ભૂશુદ્ધિ અને માતૃકાન્યાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરો. શિવાલયમાં દિક્પાલોની પણ સ્થાપના કરીને એમની પણ પૂજા કરવી જોઈએ. ઘરમાં હંમેશા મૂળ યંત્રનો પ્રયોગ કરીને શિવની પૂજા કરવી જોઈએ. ત્યાં દ્વારપાળોના પૂજનનો સર્વથા નિયમ નથી. ભગવાન શિવની પાસે જ પોતાને માટે આસનની વ્યવસ્થા કરવી. એ વખતે ઉત્તરાભિમુખ બેસીને પણ આચમન કરવું. ત્યાર પછી બંને હાથ જોડવા અને તે પછી પ્રાણાયામ કરવા. પ્રાણાયામ કાળમાં મનુષ્ય મૂળ મંત્રની 10 આવૃત્તિ કરવી જોઈએ. હાથ વડે 5 મુદ્રાઓ દર્શાવો આ પૂજાનું આવશ્યક અંગ છે. આ મુદ્રાઓનું પ્રદર્શન કરીને જ મનુષ્ય પૂજાવિધિનું અનુસરણ કરવું જોઈએ. તદનંતર ત્યાં દીપ નિવેદિત કરીને ગુરુને નમસ્કાર કરવા અને બ્રહ્માસન તથા ભદ્રાસન વાળી અને બેસવું જોઈએ. અથવા ઉત્તાનાસન અથવા પર્યંકાસનનો આશ્રય લઈ અને સુખપૂર્વક બેસવું જોઈએ અને પુનઃ પૂજનનો પ્રયોગ કરવો જોઈએ. પછી અર્ઘપાત્રથી ઉત્તમ શિવલિંગનું પ્રક્ષાલન કરવું. મનને ભગવાન શિવથી અન્યત્ર ન જવા દેવું અને પૂજન સામગ્રીને પોતાની પાસે રાખી અને નિમ્ન પંક્તિથી મંત્રસમૂહથી મહાદેવજીનું આવાહન કરવું કે જે કૈલાસના શિખર ઉપર નિવાસ કરે છે. પાર્વતી દેવીના પતિ છે. સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે. જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં યથાવત વર્ણન કર્યું છે. જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણરૂપ છે. જેને 5 મુખ, 10 ભુજાઓ અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે. જેમની ધ્વજા પર વૃષભનું ચિહ્ન અંકિત છે. અંગકાંતિ કપૂરની જેમ ગૌર છે. જે દિવ્ય રૂપધારી ચંદ્રમા રૂપી મુકુટથી સુશોભિત અને માથા પર જટાજૂટ ધારણ કરનારા છે. જે હાથીનું ચામડું પહેરે છે અને વ્યાઘચર્મ ઓઢે છે. જેમનું સ્વરૂપ શુભ છે. જેમના અંગોમાં વાસુકી વગેરે નાગ લપેટાયેલા છે. જે પિનાકિન વગેરે આયુધ ધારણ કરે છે. જેની આગળ 8 સિદ્ધિઓ નિરંતર નૃત્ય કરતી રહે છે.
ભક્ત સમુદાય જય જયકાર કરતા તેની સેવામાં લાગ્યા રહે છે. દુસ્સહ તેજને કારણે જેમની તરફ જોવું પણ કઠણ છે તે દેવતાઓથી સેવિત છે અને સંપૂર્ણ પ્રાણીઓને શરણ આપનારા છે. જેમનું મુખારવિંદ પ્રસન્નતાથી વિકસિત છે. વેદ અને શાસ્ત્રોએ જેમની મહિમાનું યથાવત ગાન કર્યું છે. વિષ્ણુ અને બ્રહ્મા પણ સદા જેમની સ્તુતિ કરે છે તથા જે પરમાનંદ સ્વરૂપ છે એવા ભક્તવત્સલ શંભુ શિવનું હું આવાહન કરું છું. આ પ્રકારે શાંબ શિવનું ધ્યાન કરીને એમને માટે આસન આપો. ચતુર્થી અંતપદથી જ ક્રમશઃ સર્વ કંઈ અર્પિત કરો. એટલે કે શાંબ સદા શિવાય નમઃ આસનમ સમર્પયામિ. આ રીતે આસન પછી ભગવાન શંકરને પાદ્ય અને અર્ઘ્ય આપો. પછી પરમાત્મા શંભુને આચમન કરાવીને પંચામૃત સંબંધી દ્રવ્યો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકરને સ્નાન કરાવો. વેદમંત્રો તથા સમંત્ર ચતુર્થ્યંત નામપદોનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક યથા યોગ્ય સમસ્ત દ્રવ્ય ભગવાનને અર્પિત કરો. અભિષ્ટ દ્રવ્યને શંકર ઉપર ચઢાવો. પછી ભગવાન શિવને વારું સ્નાન કરાવો. સ્નાન પછી એમના શ્રીઅંગોમાં સુગંધિત ચંદન તથા અન્ય દ્રવ્યોનો યત્નપૂર્વક લેપ કરો. પછી સુગંધિત જલથી જ એમના ઉપર જલધારા વહાવીને અભિષેક કરો. વેદમંત્રો ષડંગો અથવા શિવના 11 નામ દ્વારા યથાવકાશ જળધારા ચડાવીને વસ્ત્રથી શિવલિંગને સારી રીતે લૂછવું. પછી આચમનાર્થ જળ આપવું અને વસ્ત્ર સમર્પિત કરવું. વિવિધ પ્રકારના મંત્રો દ્વારા ભગવાન શિવને તલ, જવ, ઘઉં, મગ અને અડદ અર્પિત કરવા. પછી 5 મુખવાળા પરમાત્મા શિવને પુષ્પો ચઢાવવા. પ્રત્યેક મુખ પર ધ્યાન પ્રમાણે યથોચિત અભિલાષા કરીને કમળ, શતપત્ર, શંખપુષ્પ, કુશપુષ્પ, ધતુરો, મંદાર, દ્રોણપુષ્પ, તુલસીદલ અને બિલ્વપત્ર ચઢાવીને પરાભક્તિની સાથે ભક્તવત્સલ ભગવાન શંકરની વિશેષ પૂજા કરો. અન્ય બધી વસ્તુઓનો અભાવ થઈ જવાથી શિવને કેવળ બિલ્વપત્ર જ અર્પિત કરો. બિલ્વપત્ર સમર્પિત કરવાથી જ શિવની પૂજા સફળ થાય છે. ત્યાર પછી સુગંધિત ચૂર્ણ તથા સુવાસિત ઉત્તમ તેલ, અત્તર વગેરે વિવિધ વસ્તુઓ બહુ હર્ષપૂર્વક ભગવાન શિવને અર્પિત કરો. પછી પ્રસન્નતાપૂર્વક ગુગળ અને અગરું વગેરે ધૂપ નિવેદિત કરો. તદનંતર શંકરજીને ઘીથી ભરેલો દીપ આપો. એ બાદ નિમ્નાંકિત મંત્રથી ભક્તિપૂર્વક પુનઃ અર્ઘ્ય આપો અને ભાવભક્તિથી વસ્ત્ર દ્વારા એમના મુખનું માર્જન કરો. અર્ઘનો મંત્ર છે: હે પ્રભુ, હે શંકર, આપને નમસ્કાર હો. આપ આ અર્ઘનો સ્વીકાર કરીને મને રૂપ આપો, યશ આપો, ભોગ આપો અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરો. એ પછી ભગવાન શિવને જાત જાતના અને ભાત ભાતના ઉત્તમ નૈવેદ્ય અર્પિત કરો. નૈવેદ્ય પછી પ્રેમપૂર્વક આચમન કરાવો. ત્યારબાદ સાંગો પાંગ તાંબુલ બનાવી અને શિવને સમર્પિત કરો. પછી 5 દિવેટોના દીવાથી આરતી બનાવી અને ભગવાનની આરતી ઉતારો. આરતી આ રીતે કરવી: એક તરફ 4 વાર, નાભિમંડળની સામે 2 વાર, મુખ સામે 1 વાર અને સંપૂર્ણ અંગો સામે 7 વાર આરતી ફેરવવી. ત્યાર પછી વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પ્રેમપૂર્વક ભગવાન વૃષભધ્વજની સ્તુતિ કરો. પછી ધીરે ધીરે શિવની પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી ભક્ત પુરુષે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને આ લખેલા મંત્રથી ભક્તિપૂર્વક પુષ્પાંજલિ આપવી કે હે શંકર, મેં અજ્ઞાનથી અથવા જાણીને જે પૂજન આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાઓ. હે મૃત, હું તમારો છું. મારા પ્રાણ સદા આપમાં લાગેલા છે. મારું ચિત્ત સદા તમારું જ ચિંતન કરે છે. એવું જાણીને હે ગૌરીનાથ, હે ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આ ધરતી પર જેના પગ ડગમગે છે એમને માટે ભૂમિ જ સહારો છે. એવી રીતે જેણે આપનો અપરાધ કર્યો છે એમને માટે પણ તમે જ શરણદાતા છો. વગેરે રૂપે બહુ પ્રાર્થના કરી અને ઉત્તમ વિધિથી પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી પુનઃ ભગવાનને નમસ્કાર કરવા.
અને વિસર્જન કરવું જોઈએ કે હે દેવેશ્વર પ્રભુ, હવે તમે પરિવાર સહિત તમારા પોતાના સ્થાને પધારો. હે નાથ, જ્યારે પૂજાનો સમય હોય ત્યારે આપ અહીં સાદર પદાર્પણ કરજો. આ રીતે ભક્ત વત્સલ ભગવાનની વારંવાર પ્રાર્થના કરીને એમનું વિસર્જન કરો અને એ જળને પોતાના હૃદયે લગાવો તથા મસ્તક પર ચઢાવો. હે ઋષિઓ, આ રીતે મેં શિવપૂજનની બધી વિધિ બતાવી દીધી છે, જે ભોગ મોક્ષપ્રદ છે. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 13 પૂર્ણ થયો. અધ્યાય 14. વિભિન્ન પુષ્પો, અન્ન તથા જળ આદિ ધારાઓથી શિવજીની પૂજાનું મહાત્મ્ય. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમણે બિલ્વપત્ર, શતપત્ર અને શંખપુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી. હે બ્રહ્મન, જો 1,00,000 પુષ્પોથી ભગવાન શિવની પૂજા સંપન્ન થઈ જાય તો તમામ પાપોનો નાશ થઈ જાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે, એમાં સંશય નથી. પ્રાચીન પુરુષોએ કમળોનો એક પ્રસ્થ બનાવ્યો છે. 1,000 બિલ્વપત્રનો પણ એક પ્રસ્થ કહેવાય છે. 1,000 શતપત્રથી અર્ઘાસ પ્રસ્થની પરિભાષા કરવામાં આવી છે. 16 પલોનો એક પ્રસ્થ થાય છે અને 10 ટંકોનો એક પલ થાય છે. પ્રસ્થ વગેરે એક પ્રકારનું માપ છે. આ માપથી પત્ર, પુષ્પ વગેરેને તોલવા જોઈએ. જ્યારે પૂર્વોક્ત સંખ્યાવાળા ફૂલોથી શિવની પૂજા થઈ ગયા પછી સકામ પુરુષ પોતાનું સંપૂર્ણ ઈચ્છિત પ્રાપ્ત કરી લે છે. જો ઉપાસકના મનમાં કોઈ કામના ન હોય તો તે આ પૂર્વોક્ત પૂજનથી શિવરૂપ બની જાય છે. મૃત્યુંજય મંત્રના જ્યારે 5,00,000 જપ પૂરા થઈ જાય છે ત્યારે ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન આપે છે. 1,00,000 જપવાથી શરીરની શુદ્ધિ થાય છે. બીજા 1,00,000 જપથી પૂર્વજન્મની વાતોનું સ્મરણ થાય છે. ત્રીજા 1,00,000 જપથી પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. ચોથા 1,00,000 પૂરા થવાથી સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થાય છે અને 5મા 1,00,000 જપ જ્યાં પૂરા થાય ત્યાં તો ભગવાન શિવ ઉપાસક સમક્ષ તત્કાળ પ્રગટ થઈ જાય છે. આ જ મંત્રના 10,00,000 જપ પૂરા થઈ જાય તો સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જે મોક્ષની અભિલાષા રાખે છે તે 1,00,000 દર્ભ દ્વારા શિવનું પૂજન કરે. હે મુનિશ્રેષ્ઠ, સર્વત્ર 1,00,000ની જ સંખ્યા સમજવી જોઈએ. આયુષ્યની ઈચ્છાવાળા પુરુષે 1,00,000 દુર્વાથી પૂજન કરવું. જેને પુત્રની અભિલાષા હોય તેણે ધતુરાના 1,00,000 ફૂલોથી પૂજા કરવી. લાલ દંડવાળા ધતુરા પૂજનમાં શુભદાયક માનવામાં આવ્યા છે. અગત્યના 1,00,000 ફૂલોથી પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ થાય છે. જે તુલસીદળથી શિવની પૂજા કરે તો ઉપાસકને ભોગ અને મોક્ષ બંને સુલભ થાય છે. લાલ અને સફેદ આકડો, અપામાર અને સફેદ કમળના 1,00,000 પુષ્પો દ્વારા પૂજા કરવાથી પણ એ જ ફળ અને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જમા યાને અડહુલના 1,00,000 પુષ્પથી કરેલી પૂજા શત્રુઓને મૃત્યુ આપનારી હોય છે. કરવીરના 1,00,000 ફૂલ જો શિવજીના ઉપયોગમાં લાવવામાં આવે તો તે ત્યાં રોગોનું ઉચ્ચાટન કરનારા બને છે. બંદૂકના ફૂલની, બંદૂક યાને દુપહરિયાના ફૂલની પૂજા કરવાથી આભૂષણની પ્રાપ્તિ થાય છે. ચમેલીથી શિવ પૂજા કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે, એમાં સંશય નથી. આલસીના ફૂલથી શિવપૂજન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુનો પ્રિય બને છે. શમીપત્રથી પૂજા કરનાર મનુષ્ય મોક્ષ મેળવી લે છે. બેલાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ અત્યંત શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુઈના ફૂલોથી પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી. કરેણના ફૂલથી પૂજા કરવાથી મનુષ્યને વસ્ત્રો મળે છે. સેદુઆરી અથવા શેફાલિકાના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો મન નિર્મળ થઈ જાય છે. 1,00,000 બીલીપત્ર ચઢાવવાથી મનુષ્ય પોતાની બધી કામ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે. હરસિંગારના ફૂલોથી પૂજા કરવાથી સુખ સંપત્તિની વૃદ્ધિ થાય છે. વર્તમાન ઋતુમાં ઉત્પન્ન થનાર ફૂલ જો શિવની સેવામાં સમર્પિત કરવામાં આવે તો તે મોક્ષપ્રદ બને છે, એમાં સંશય નથી. રાઈના ફૂલ શત્રુઓને મૃત્યુ પ્રદાન આપનારા છે.
આ ફૂલોને 1 લાખની સંખ્યામાં શિવ ઉપર ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રચુર ફળ પ્રદાન કરે છે. ચંપો અને કેવડો છોડીને બાકીના બધા ફૂલ ભગવાન શિવને ચઢાવી શકાય છે. હે વિપ્રવર, મહાદેવજી ઉપર ચોખા ચઢાવવાથી મનુષ્યોની લક્ષ્મી વધે છે. આ ચોખા અખંડિત હોવા જોઈએ અને ઉત્તમ ભક્તિભાવથી શિવ ઉપર ચઢાવવા જોઈએ. રુદ્રપ્રધાન મંત્રથી પૂજા કરીને ભગવાન શિવની ઉપર બહુ સુંદર વસ્ત્રો ચઢાવવા જોઈએ અને એ વસ્ત્રો પર ચોખા રાખીને સમર્પિત કરો તો ઉત્તમ કહેવાય. ભગવાન શિવની ઉપર ગંધ, પુષ્પ વગેરેની સાથે એક શ્રીફળ ચઢાવી અને ધૂપ આદિનું નિવેદન કરે તો પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં શિવની સમીપમાં જ 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. આથી મંત્રપૂર્વક સાંગો પાંગ લક્ષ પૂજા સંપન્ન થાય છે. જ્યાં 100 મંત્રો જપવાની વિધિ હોય ત્યાં 108 મંત્ર જપનું વિધાન છે. તલ દ્વારા શિવજીને 1 લાખ આહુતિઓ અપાય અથવા 1 લાખ તલથી શિવની પૂજા થાય તો એ મોટા મોટા પાપનો નાશ થઈ જાય છે. જવ દ્વારા કરેલી શિવ પૂજા સ્વર્ગીય સુખની વૃદ્ધિ કરનારી છે એવું ઋષિઓનું કથન છે. ઘઉંથી બનાવેલા પકવાનથી શંકરની પૂજા નિશ્ચય જ ખૂબ ઉત્તમ મનાય છે. જો એનાથી 1 લાખ વાર પૂજા થાય તો સંતાનની વૃદ્ધિ થાય છે. જો મગથી પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ સુખપ્રદાતા બને છે. પ્રિયંગી દ્વારા એટલે કે કિંગની દ્વારા સર્વાધ્યક્ષ પરમાત્મા શિવજીનું પૂજન કરવા માત્રથી ઉપાસકના ધર્મ, અર્થ અને કામ ભોગની વૃદ્ધિ થાય છે અને તે પૂજા સમસ્ત સુખોને આપનારી બને છે. અરહર એટલે કે તુવેરના પાનથી શણગારીને ભગવાન શિવની પૂજા કરો. આ પૂજા વિવિધ પ્રકારના સુખો અને સંપૂર્ણ ફળ દેનારી હોય છે. હે મુનિશ્રેષ્ઠ, હવે ફૂલોની લખ સંખ્યાનો તોલ બતાવી રહ્યો છું, તે પ્રસન્નતાપૂર્વક સાંભળો. સૂક્ષ્મ માપનું પ્રદર્શન કરવાવાળા વ્યાસજીએ 1 પ્રસ્થ શંખપુષ્પને 1 લાખ બતાવ્યા છે. 11 પ્રસ્થ ચમેલીના ફૂલ હોય તો એ જ 1 લાખ ફૂલોનું માપ કહેવાય છે. જુઈના 1 લાખ ફૂલોનું પણ એ જ માપ છે. રાઈના 1 લાખ ફૂલોનું માપ 5.5 પ્રસ્થ છે. ઉપાસકને માટે એ જરૂરી છે કે તે નિષ્કામ થઈને મોક્ષને માટે ભગવાન શિવની પૂજા કરે. ભક્તિ ભાવથી વિધિપૂર્વક શિવ પૂજા કરીને ભક્તોએ પછી જળધારા સમર્પિત કરવી જોઈએ. તાવમાં પણ જે માણસ બકવાદ કરે, જલ્પ કરે એની શાંતિ માટે જળધારા શુભકારક માનવામાં આવી છે. શતરુદ્રીય મંત્રથી, રુદ્રીના 11 પાઠથી, રુદ્ર મંત્રોના જપથી, પુરુષ સૂક્તિ 6 ઋચાવાળા રુદ્ર સૂક્તથી, મહામૃત્યુંજય મંત્રથી, ગાયત્રી મંત્રથી અથવા શિવના શાસ્ત્રોક્ત નામોથી અલગ આગળ પ્રણવ અને અંતમાં નમઃ પદ જોડીને બનાવેલા મંત્રો દ્વારા જળધારા વગેરે અર્પિત કરવા જોઈએ. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જળધારા દ્વારા પૂજન ઉત્તમ ગણાયું છે. ઉત્તમ ભસ્મ ધારણ કરીને ઉપાસકે પ્રેમપૂર્વક શુભ અને દિવ્ય દ્રવ્યો દ્વારા શિવની પૂજા કરવી જોઈએ અને શિવ પર એમના સહસ્ર નામ મંત્રોથી ઘીની ધારા કરવી જોઈએ. આવું કરવાથી વંશનો વિસ્તાર થાય છે, એમાં સંશય નથી. આ પ્રકારે જો 10,000 મંત્રો દ્વારા શિવ પૂજન થાય તો પ્રમેહ રોગની શાંતિ થાય છે અને ઉપાસકને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જો કોઈને નપુંસકતા આવી ગઈ હોય તો એણે ઘીથી શિવજીની સારી રીતે પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ એને માટે મુનીશ્વરોએ પ્રાજાપત્ય વ્રતનું વિધાન પણ કર્યું છે. જો બુદ્ધિજડ થઈ જાય તો એ અવસ્થામાં સાધકે માત્ર શર્કરા મિશ્રિત દુગ્ધની ધારા ચઢાવવી જોઈએ. આવું કરવાથી એને બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી 10,000 મંત્રોના જપ પૂરા ન થઈ જાય ત્યાં સુધી પૂર્વોક્ત દૂધધારા દ્વારા ભગવાન શિવનું ઉત્કૃષ્ટ પૂજન ચાલુ રાખવું જોઈએ. જ્યારે મનમાં અકારણ જ ઉચ્ચાટન થવા લાગે, જીવનમાં નિરસતા આવે, ક્યાંક પ્રેમ ન રહે, કશું ગમે નહીં, દુઃખ વધી જાય અને ઘરમાં ક્લેશ થાય, ત્યારે પણ પૂર્વોક્ત રૂપે દૂધની ધારા કરવાથી બધા દુઃખોનો અંત આવે છે, દુઃખો નષ્ટ થઈ જાય છે. જો શિવજીની
પૂજા મધથી કરવામાં આવે તો રાજ્યક્ષમા એટલે કે ક્ષયરોગ દૂર થઈ જાય છે. જો શિવ પર શેરડીના રસની ધારા કરવામાં આવે તો તે પણ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત કરાવી દે છે. ગંગાજળની ધારા તો ભોગ અને મોક્ષ બંને ફળને દેનારી છે. આ બધી જે ધારાઓ બતાવવામાં આવી છે એ સર્વને મૃત્યુંજય મંત્રથી ચઢાવવી જોઈએ. એમાં પણ ઉત્તમ મંત્રના વિધિવત 10,000 જપ કરવા જોઈએ અને 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 14 પૂર્ણ થયો. અધ્યાય 15 સૃષ્ટિનું વર્ણન. ત્યારબાદ નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા, હે મુને, અમને પૂર્વોક્ત આદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર્ધાન થઈ ગયા ત્યારે મેં એમની આજ્ઞાનું પાલન કરવા માટે ધ્યાનમગ્ન થઈને કર્તવ્યનો વિચાર કરવા લાગ્યો. એ વખતે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રીહરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમાનંદને પ્રાપ્ત થઈને મેં સૃષ્ટિ કરવાનો જ નિશ્ચય કર્યો. હેતા ભગવાન વિષ્ણુ પણ ત્યાં સદાશિવને પ્રણામ કરી અને મને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. તેઓ બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા. મેં સૃષ્ટિની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ અને શિવનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલા જળમાં પોતાની અંજલિ નાખીને જળ ઉપર ઉછાળ્યું. એમાંથી જ ત્યાં એક અંડ પ્રગટ થયું જે 24 તત્વોનો સમૂહ કહેવાય છે. હે વિપ્રવત, તે વિરાટ આકારનો અંડ જળરૂપ જ હતું. એમાં ચેતના ન દેખાવાથી મને મોટો સંશય થયો અને હું અત્યંત કઠોર તપ કરવા લાગ્યો. 12 વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યો. હેતા એ સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રીહરિ સ્વયં પ્રગટ થયા અને મને બહુ પ્રેમથી મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા અને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે વરદાન માગો, હું પ્રસન્ન છું. મારે માટે તમે માગો એ ક્યારેય અભેદ નથી. ભગવાન શિવની કૃપાથી હું સર્વ કંઈ આપવા સમર્થ છું. બ્રહ્મા બોલ્યા, હે મહાભાગ, આપે જે મારા ઉપર કૃપા કરી છે તે સર્વથા ઊંચી તજ છે, કેમ કે ભગવાન શંકરે જ મને આપના હાથમાં સોંપ્યો છે. હે વિષ્ણુ, આપને નમસ્કાર છે. આજે હું આપની પાસે જે કંઈ માગું એ આપો. હે પ્રભુ, આ વિરાટ રૂપ 24 તત્વોથી બનેલું આ અંડ કોઈ પણ પ્રકારે ચેતન બની રહ્યું નથી, જડીભૂત જ દેખાય છે. હે હરે, આ સમયે ભગવાન શિવની કૃપાથી આપ અહીં પ્રગટ થયા છો. તેથી શંકરની સૃષ્ટિ શક્તિ અથવા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતના લાવો. મારું આવું કહેવાથી શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ અનંત રૂપનો આશ્રય લઈ અને એ અંડમાં પ્રવેશ કર્યો. એ વખતે એ પરમ પુરુષના હજારો મસ્તકો, હજારો નેત્રો અને હજારો પગ હતા. એમણે ભૂમિને ચારો બાજુએથી ઘેરી લીધી હતી અને પછી એ ખંડને વ્યાપ્ત કરી લીધું. મેં એમની સારી રીતે સ્તુતિ કરી. સ્તુતિ કરવાથી જ્યારે શ્રી વિષ્ણુએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે 24 તત્વોના વિકારરૂપ એ અંડ સચેતન થઈ ગયું. પાતાળથી લઈને સત્યલોકની અવધિવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રી હરિ જ બિરાજવા લાગ્યા. એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે તે પ્રભુ વૈરાજ પુરુષ કહેવાયા. પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુરમ્ય કૈલાશ નામનું નિર્માણ કર્યું, જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું છે. હે દેવર્ષે, સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જવા છતાં પણ વૈકુંઠ અને કૈલાસ આ 2 ધામો અહીં ક્યારેય નાશ થતો નથી. હે મુનિશ્રેષ્ઠ, હું સત્યલોકનો આશ્રય લઈ અને રહું છું. હેતા મહાદેવજીની આજ્ઞાથી જ મારામાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. હે બેટા, જ્યારે હું સૃષ્ટિની ઈચ્છાથી ચિંતન કરવા લાગ્યો એ સમય પહેલાં મારાથી અજાણ્યે જ પાપપૂર્ણ તમોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અવિદ્યા પંચક કહે છે. ત્યાર પછી પ્રસન્નચિત થઈને શંભુની આજ્ઞાથી મેં પુનઃ અનાસક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. એ સમયે મારા દ્વારા સ્થાન પર સંજ્ઞક
પરસંજ્ઞક વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ, જેને મુખ્ય સર્ગ કહે છે. આ પહેલો સર્ગ છે. એને જોઈને તથા તે પોતા માટે પુરુષાર્થનો સાધક નથી એવું જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા મુજ બ્રહ્માથી બીજો સર્ગ પ્રગટ થયો, જે દુઃખથી પરિપૂર્ણ થયો. એનું નામ છે તિર્યક સ્ત્રોતા. આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો. એને પણ પુરુષાર્થ સાધનની શક્તિથી રહિત જાણી મેં પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. ત્યારે મારાથી તરત જ ત્રીજા સાત્વિક સર્ગનો પ્રાદુર્ભાવ થયો, જેને ઉર્ધ્વ સ્ત્રોતા કહે છે. આ સર્ગ દેવસર્ગ નામથી વિખ્યાત થયો. દેવસર્ગ સત્યવાદી તથા અત્યંત સુખદાયક છે. એને પણ મેં પુરુષાર્થ સાધનની રુચિ અને અધિકાર સહિત માનીને અન્ય સર્ગ માટે પોતાના સ્વામી શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો. ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અર્વાક સ્ત્રોતા કહેવામાં આવ્યો છે. આ સર્ગના પ્રાણી મનુષ્ય છે, જે પુરુષાર્થ સાધનમાં ઉચ્ચ અધિકારી છે. ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી ભૂત વગેરેની સૃષ્ટિ થઈ. આ રીતે મેં 5 પ્રકારની વૈકૃત સૃષ્ટિનું વર્ણન કર્યું છે. આ સિવાય 3 પ્રાકૃત સર્ગ પણ કહેવાય છે, જે મારા એટલે કે બ્રહ્માના સાનિધ્યથી પ્રકૃતિ પ્રગટ થયા છે. એમાં પહેલો મહત્વનો સર્ગ છે, બીજો સૂક્ષ્મ ભૂતોનો સર્ગ છે અને ત્રીજો વૈકારિક સર્ગ કહેવાય છે. આ રીતે આ 3 પ્રાકૃત સર્ગ છે. પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારના સર્ગો મળીને 8 સર્ગો થાય છે. આ ઉપરાંત 9મો કૌમાર સર્ગ છે, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ સર્વના અવાંતર ભેદ એટલે કે પેટા વિભાગોનું વર્ણન હું કરી રહ્યો છું, કેમ કે એનો ઉપયોગ બહુ થોડો છે. હવે દ્વિજાત્મક સર્ગનું પ્રતિપાદન કરું છું. એનું જ બીજું નામ કૌમાર સર્ગ છે, જેમાં સનક, સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે. સનક વગેરે મારા 4 માનસ પુત્ર છે, જે મુજ બ્રહ્માની સમાન જ છે. તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન અને ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા છે. એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં જ લાગ્યું રહે છે. તે સંસારથી વિમુખ અને જ્ઞાની છે. એમણે મારો આદેશ મેળવ્યા છતાં સૃષ્ટિ કાર્યમાં મન ન પરોવ્યું. હે મુનિશ્રેષ્ઠ નારદ, સનકાદી કુમારોએ આપેલું નકારાત્મક જવાબને સાંભળીને મેં બહુ ભયંકર ક્રોધ પ્રગટ કર્યો. એ સમયે મારા ઉપર મોહ છવાઈ ગયો હતો. એ સમયે મેં મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તે શીઘ્ર જ આવી ગયા અને એમણે મને સમજાવતા કહ્યું કે તમે ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરો. હે મુનિશ્રેષ્ઠ, શ્રીહરિએ જ્યારે મને આવી શિક્ષા આપી, આવી સમજ આપી, ત્યારે મેં મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો. સૃષ્ટિને માટે તપસ્યા કરતાં કરતાં મારી બંને ભ્રમરો અને નાસિકાના મધ્યભાગથી જે એમનું પોતાનું જ અવિમુક્ત નામક સ્થાન છે, મહેશ્વરની 3 મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાંશ સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થયા. જે જન્મથી રહિત, તેજની રાશિ, સર્વજ્ઞ તથા સર્વસૃષ્ટા છે, એ નીલલોહિત નામધારી સાક્ષાત ઉમાવલ્લભ શંકરને સામે જોઈને બહુ ભક્તિથી માથું નમાવીને મેં એમની સ્તુતિ કરી અને હું બહુ પ્રસન્ન થયો. અને એ દેવેશ્વરને કહ્યું, હે પ્રભુ, આપ વિવિધ પ્રકારના જીવોની સૃષ્ટિ કરો. મારી આ વાત સાંભળીને એ દેવાધિદેવ મહેશ્વર રુદ્રએ પોતાના સમાન જ ઘણા બધા રુદ્રગણોની સૃષ્ટિ કરી. ત્યારે મેં પોતાના સ્વામી મહેશ્વર મહારુદ્રને કહ્યું કે હે દેવ, આપ એવા જ જીવોની સૃષ્ટિ કરો જે જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત હોય. હે મનુશ્રેષ્ઠ, મારી આ વાત સાંભળી અને કરુણાસાગર મહાદેવજી હસી પડ્યા અને તત્કાળ આ પ્રમાણે બોલ્યા. મહાદેવજીએ કહ્યું કે હે વિધાતા, હું જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું, કેમ કે તે કર્મને આધીન થઈ અને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે. હું તો દુઃખના સાગરમાં નિમગ્ન એ જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ. ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીને
એ સૌને સંસાર સાગરથી પાર કરીશ. હે પ્રજાપતે, દુઃખમાં પડેલા સર્વ જીવોની સૃષ્ટિ તો તમે જ કરો. મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમને માયા બાંધી શકશે નહીં. મને આવું કહી અને શ્રીમાન ભગવાન નીલલોહિત મહાદેવ જોત જોતામાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ તિરોહિત થઈ ગયા. અહીં શિવપુરાણ રુદ્રેશ્વર સંહિતાનો અધ્યાય 15મો પૂર્ણ થયો. અધ્યાય 16 સ્વયંભૂ મન અને શતરૂપાના ઋષિઓના તથા દક્ષ કન્યાના સંતાનોનું વર્ણન તથા સતી અને શિવની મહત્તાનું પ્રતિપાદન. બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી મેં શબ્દ તન્માત્રા આદિ સૂક્ષ્મભૂતોને સ્વયં જ પંચીકૃત કરીને અર્થાત એ પાંચેયનું પરસ્પર સંમિશ્રણ કરીને એમાંથી સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. કલાથી માંડીને યુગ પર્યંત જે કાલ વિભાગ છે એની રચના કરી. હેમને ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું, પરંતુ એથી મને સંતોષ થયો નહીં. ત્યારે શામ સદાશિવનું ધ્યાન ધરીને મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગિરાને, વ્યાનવાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાન વાયુથી પુલત્સને, સમાન વાયુથી વશિષ્ઠને, અપાનથી ક્રતુને, બંને કાનમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોડામાંથી તમને, છાયાથી કર્દમુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે આ ઉત્તમ સાધકોની સૃષ્ટિ કરીને મહાદેવજીની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની. હે तात, ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન કરે થયેલ ધર્મ મારી આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરીને સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયો. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરીને એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. હે મુને, તદનંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી પોતાના શરીરને 2 ભાગમાં વિભક્ત કરીને હું 2 રૂપવાળો થઈ ગયો. હે નારદ, અર્ધા શરીરથી હું સ્ત્રી થઈ અને અર્ધાથી પુરુષ. એ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વસાધન સમર્થ ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું. એ જોડકામાં જે પુરુષ હતો તે જ સ્વયંભવ મનુના નામથી ઉત્પન્ન થયો. સ્વયંભવ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા તથા જે સ્ત્રી થઈ તે શતરૂપા કહેવાય. હે तात, તે યોગિની અને તપસ્વી થઈ. હે तात, મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદરી શતરૂપાનું પાણી ગ્રહણ કર્યું, એટલે કે લગ્ન કર્યું, અને એનાથી જ તે મૈથુનજનિત સૃષ્ટિ કરવા લાગ્યા. એમણે શતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન કરી. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વચલી પુત્રી દેવહૂતિનો વિવાહ કર્દમની સાથે કરી દીધો અને ઉત્તાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપી દીધી. એમની સંતાન પરંપરાઓની સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત છે. રુચિની આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામ સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. દક્ષના યજ્ઞના દક્ષિણાથી 12 પુત્ર થયા. હેમુને કર્દમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. હે મુનીશ્વર, ધર્મની એ પત્નીઓના નામ સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ, આ સૌ 13 છે. એનાથી નાની જે બાકીની 11 સુલોચના કન્યાઓ હતી એમના નામ આ પ્રકારના છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા તથા સ્વધા.
ભૃગુ, શિવ, મરીચી, અંગિરા, મુનિ પુલત્સ, પુલહ, મુનિશ્રેષ્ઠ ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતરો એ ક્રમશઃ આ ખ્યાતિ વગેરે કન્યાઓ સાથે લગ્ન કર્યા. ભૃગુ વગેરે મુનિશ્રેષ્ઠ સાધક છે. એમના સંતાનોથી ચરાચર પ્રાણીઓ સહિત સમગ્ર ત્રિલોકી ભરેલી છે. આ રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વકર્મોનું અનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી 60 કન્યાઓ બતાવાઈ છે. એમાંથી 10 કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો. 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી. હે નારદ, એમણે 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવર્ણા તાક્ષ જોડે પરણાવી અને ભૃગુ, અંગિરા અને વૃષાશ્વને 2 કન્યાઓ અર્પિત કરી દીધી. એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુસંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. હે મુનિશ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું, એમના સંતાનોથી સમગ્ર ત્રિલોકી વ્યાપ્ત છે. સમગ્ર અને સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, ઋષિ, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત તથા તૃણ, લતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત છે. પાતાળથી લઈને સત્યલોક પર્યંત સમસ્ત બ્રહ્માંડ જ એમના સંતાનોથી સદા ભરેલા રહે છે, ક્યારેય ખાલી હોતું જ નથી. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિ કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિશૂળના અગ્રભાગ પર રાખીને જેમની રક્ષા કરી હતી, તે જ સતીદેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષથી પ્રગટ થયા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવા જ સતી થઈને ભગવાન શંકરની સાથે પરણવા આવ્યા. કિંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં. તે પોતાના પરમપદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી જ એ શિવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. હે મુનીશ્વર, આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા. એમના કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની અને સર્વમંગલા આદિ અનેક નામ છે, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે. હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે મેં સૃષ્ટિક્રમનું તમારી પાસે વર્ણન કર્યું. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કહ્યા છે. હું બ્રહ્મા અને રુદ્ર એ 3 દેવતા ગુણભેદથી એમના જ રૂપે બતાવાયા છે. તે મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 16 પૂરો થયો. અધ્યાય 17 યજ્ઞદત્ત કુમારને ભગવાન શિવની કૃપાથી કુબેર પદની પ્રાપ્તિ તથા એમની ભગવાન શિવ સાથે મૈત્રી. સુતજી કહે છે, હે મુનીશ્વરો, બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ વિનયપૂર્વક એમને પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું, હે ભક્તવત્સલ, હે ભગવાન, ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમની મૈત્રી કઈ રીતે થઈ? પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને જણાવો. એ સાંભળવા મારા મનમાં મોટું કૌતૂહલ છે. બ્રહ્માએ કહ્યું, હે નારદ, સાંભળો. ચંદ્રમૌલી ભગવાન શિવના ચરિત્રનું વર્ણન કરું છું. તે કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું સંભળાવું છું. કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા.
તે ખૂબ જ સદાચારી હતા. એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું. તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો. તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં એણે પોતાના વસ્ત્રોને સળગાવી અને અજવાળું કર્યું. આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું. ત્યાર પછી ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો. પોતાના કુકર્મોને કારણે તે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદ ત્યાં પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી એ તેમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો. ઉમા મહેશ્વર સેવન કરીને કાલાંતરમાં તે કલિંગરાજ અરિંદરમનો પુત્ર થયો. ત્યાં એનું નામ દમ હતું. તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો હતો. તે જ્યારે ક્રમશઃ યુવાવસ્થાને પ્રાપ્ત થયો અને પિતાના પરલોક ગમન પછી રાજસિંહાસન પર બેઠો. રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ભોપાલ દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. હે બ્રહ્મા, સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતા ન હતા. એમણે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત ગ્રામ અધ્યક્ષોને બોલાવી અને આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવું જોઈએ. આજીવન આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી લીધો. પછી તે કાલ ધર્મને આધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. દીપદાનની વાસનાથી યુક્ત હોવાને કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા. અને એના ફલરૂપે જન્મ જન્માંતરમાં તે રત્નમય દીપોથી પ્રભાનો આશ્રય લઈને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધન સમયાનુસાર મહાન ફળ આપે છે એવું જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનારા લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. તે દીક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, દેવયોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દિવેટ બનવાની વાટ બનાવીને એના પ્રકાશથી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી એના ફળ સ્વરૂપે તે કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવીને એણે દિક્પાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હે મુનીશ્વર, જુઓ તો ખરા, ક્યાં એનું તે કર્મ અને ક્યાં દિક્પાલની પદવી. જેનો આ માનવ ધર્મ પ્રાણી આ સમયે પણ ઉપભોગ કરી રહ્યા છે. હે तात, આ તો એના ઉપર શિવના સંતુષ્ટ હોવાની વાત બતાવાઈ છે. હવે એકચિત થઈને એ સાંભળો કે કેવી રીતે સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. હું આ પ્રસંગનું તમને વર્ણન કરી બતાવું છું. હે નારદ, પહેલાંના પાદ્મકલ્પની આ વાત છે. મારા બ્રહ્માના માનસપુત્ર પુલત્સ્યથી વિશ્રસવાનો જન્મ થયો અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણ એટલે કે કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો પ્રારંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર જે પ્રકાશનું દાન કરવાવાળો હતો, કુબેર રૂપે અત્યંત દુસહ્ય તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવ ભક્તિના પ્રભાવને જાણીને શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય દીપ
પ્રદીપોથી 11 રુદ્રોને સંબોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તે તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈને નિશ્ચલ ભાવથી બેસી ગયો. જે શિવની એકતાનું મહાન પાત્ર છે, તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામેલું છે, કામ ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે, પ્રાણ નિરોધરૂપી વાયુશૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત છે, નિર્મલ દ્રષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મલ છે, તથા સદ્ભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી છે, એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને તે ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ અવશિષ્ટ ન રહે. આ રીતે એણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તદનંતર વિશાલાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા. એમણે પ્રસન્ન ચિત્તે અલકાપુરીપતિ સામે જોયું. તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠૂઠું હોય તેમ સ્થિર ભાવથી બેઠા હતા. ભગવાન શિવે એમને કહ્યું, હે અલકાપતે, હું વરદાન આપવા માટે ઉદ્યત છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળીને તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું ત્યાં તો ઉમા વલ્લભ ભગવાન શ્રી કંઠને સામે ઊભેલા જોયા. તે ઉદયકાલના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમા ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એમની આંખો ઝંઝવાઈ ગઈ. એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને એ નેત્ર બંધ કરીને મનોરથથી પણ પાર વિરાજમાન દેવદેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા, હે નાથ, મારા નેત્રોમાં એ દિવ્ય શક્તિ આપો જેથી આપના ચરણ કમળોના દર્શન થઈ શકે. હે સ્વામી, આપનું પ્રત્યક્ષ દર્શન થાવો એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હેશ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આ વાત સાંભળીને દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દૃષ્ટિશક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રે આંખો ફાડીને પહેલાં ઉમા તરફ જોવાનો પ્રારંભ કર્યો. એ મનમાં અને મનમાં વિચારવા લાગ્યો, ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું ક્યું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા, આ બધું જ અદ્ભુત છે. તે બ્રાહ્મણ કુમાર વારે વારે આમ બોલવા લાગ્યો. જ્યારે વારે વારે આ પ્રમાણે બોલી તે ક્રૂર દૃષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો. ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો. દેવીની આ વાત સાંભળીને ભગવાન શિવે હસતા હસતા એમને કહ્યું, હે ઉમે, આ તમારો પુત્ર છે. એ તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપસંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. દેવીને આવું કહીને ભગવાન શિવ પુનઃ એ બ્રાહ્મણ કુમારને કહેવા લાગ્યા કે, હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી અને ગુહ્યકોનો રાજા થઈ જા. હે સુરત, યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનના દાતા બનો. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ. હે મિત્રો, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાપુરી પાસે જ રહીશ. આવો, આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, કેમ કે એ તમારી માતા છે. હે મહાભક્ત યજ્ઞદત્ત કુમાર, તમે અત્યંત પ્રસન્ન ચિત્તે એમના ચરણોમાં પડી જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રકારે વરદાન આપીને ભગવાન શિવે પાર્વતીને કહ્યું, હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો. હે તપસ્વીની, આ તમારો પુત્ર છે. ભગવાન શંકરનું આ કથન સાંભળીને જગદંબા પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈને
યજ્ઞદત્ત કુમારને કહ્યું, હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાઓ. હે બેટા, મારા રૂપ પ્રત્યે ઈર્ષ્યા કરવાને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન દઈને ભગવાન મહેશ્વર પાર્વતી દેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા. આ રીતે કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસ સ્થાન બની ગયું. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાના 17, 18 અને 19 અધ્યાય પૂર્ણ થયા. અધ્યાય 20 ભગવાન શિવનું કૈલાસ પર્વત પર ગમન તથા સૃષ્ટિખંડનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે, હે નારદ, હે મુને, કુબેરના તપોબળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો. કુબેરને વરદાન આપનારા વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થાને ચાલ્યા ગયા ત્યારે એમણે મનમાં જ આ રીતે વિચાર કર્યો, બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે. તેથી એમના જ રૂપે હું ગુહ્યકોના નિવાસ સ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ. એમના જ રૂપે હું કુબેરનો મિત્ર બનીને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ. શિવની આ ઈચ્છાનું ચિંતન કરીને એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જ્યાં ઉત્સુક ડમરું વગાડ્યું. ડમરૂનો એ અવાજ જે ઉત્સાહપૂર્વક હતો ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો. એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહ્વાનની ગતિથી યુક્ત હતો, અર્થાત સાંભળનારાઓને એમની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. એ ધ્વનિને સાંભળીને હું તથા વિષ્ણુ વગેરે બધા દેવતા, ઋષિ, મૂર્તિમાન, આગમ, નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા. દેવતા અને અસુર વગેરે બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈને ત્યાં આવ્યા. ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વલોક વંદિત મહાભાગ ગણપાલ ત્યાં આવી પહોંચ્યા. આટલું કહીને બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામોલ્લેખપૂર્વક પરિચય આપ્યો. પછી આ રીતે કહેવાનો આરંભ કર્યો. તે બોલ્યા, ત્યાં અસંખ્ય મહાબલી ગણપાલ પધાર્યા. તે બધાને બધા હજારો ભુજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાનો જ મુગટ ધારણ કરેલો હતો. બધા જ ચંદ્રચૂડ, નીલકંઠ અને ત્રિલોચન હતા. હાથ, કુંડળ, કેયુર અને મુગુટ વગેરેથી અલંકૃત હતા. તેઓ મારા, શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા. અણિમા વગેરે 8 સિદ્ધિઓથી ઘેરાયેલા હતા અને કરોડો સૂર્યોની જેમ ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એ પર્વત પર નિવાસસ્થાન બનાવવાની આજ્ઞા આપી. અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથાયોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો. હે મુને, ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત ઉપર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી. પછી શ્રીહરિની પ્રાર્થનાથી કુબેર પણ અનુગ્રહ કરીને ભગવાન શિવ સાનંદ કૈલાસ પર્વત પર ગયા. ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્તવત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈ અને સ્નાત કર્યા. એ પછી આનંદથી ભાવવિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ, મુનિઓ અને સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો. હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદ લઈને બધાએ ક્રમશઃ એમનું જ પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે એમની આરતી ઉતારી. હે મુને, એ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ, જે મંગલસૂચક હતી. બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગુંજવા લાગ્યા. મહાન ઉલ્લાસ ફેલાયેલો હતો, જે બધાની સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો. એ સમયે સિંહાસન પર બેસીને જ વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ દ્વારા થયેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા.
દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને પ્રિય વચનો દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સ્તવનો દ્વારા સર્વેશ્વર પ્રભુએ પ્રસન્ન ચિત્તથી એ સ્તવન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી. હે મુને, ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું તથા અન્ય સર્વ દેવતા અને મુનિ મનોવાંછિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા. પછી ભગવાન શંભુ, જે સર્વથા સ્વતંત્ર છે, યોગ પરાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વત પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા. થોડો સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે ગ્રહણ કરી લીધી. હે દેવર્ષે, પછી એ મહેશ્વર દક્ષ કુમારી સતી સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપરાયણ થઈ સુખનો અનુભવ કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રકારે મેં તમને આ રુદ્રના અવતારોનું વર્ણન કર્યું. સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો. કૈલાસની અંદર થનારી એમની જ્ઞાનવૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું, જે આલોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારી છે. જે એકાગ્ર ચિત્તે આ કથા સાંભળે અથવા વાંચે છે તે આ લોકમાં ભોગ પામી પરલોકમાં મોક્ષ લાભ પ્રાપ્ત કરે છે. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 20 પૂર્ણ થયો. સાથે સાથે રુદ્ર સંહિતા પ્રથમ ખંડ સૃષ્ટિખંડ પણ પૂર્ણ થયો. આજની કથાને, આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં રુદ્ર સંહિતાનો બીજો ખંડ સતીખંડનું શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. અને જો ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.